એક કસ્ટમરની આપણી પાસે આ કુર્તી આવેલી છે, આમાં નીચેથી ઘેર વધારે છે, તો એ બતાવી દઉં પહેલા. તો આપણે આ નીચેનો ભાગ જોઈ શકીએ છીએ, અહીંથી આ ખૂણા નીકળે છે બંને સાઈડ, અને આ ઘેર પણ આમ વધારે છે. તો આમાં શું કરવાનું છે કે આપણે આ ખૂણા કાઢવાના છે અને ઘેર પણ ઓછો કરી દેવાનો છે, અને નોર્મલ કુર્તી જે અહીંથી સાઈડ કટવાળી ઉપરથી હોય એવી સાઈડ કટવાળી કરવાની છે. અને લંબાઈમાં પણ આમાં આમ એકદમ ઓછું વાળેલું છે. તો આપણે જે નોર્મલ કુર્તીમાં વાળીએ એવી રીતના વાળવાનું છે. તો આ થોડું વાળેલું આપણે કાપી નાખશું, અને આ ખૂણાને કેમ સરખા કરવા અને નોર્મલ કુર્તી કેમ બનાવી આપણે જોઈએ આજના વિડીયોમાં. તો આ કુર્તીને આપણે આમ ઉલટી કરી લીધેલી છે. ઉલટી કરી અને આમ ડબલ વાળી દેવાની, અડધી અડધી, જેવી રીતે આપણે ડ્રેસ કટિંગ કરતા હોઈએ એવી જ રીતે આ વાળેલી છે. તો હવે બે માપની આપણે જરૂર પડશે. એક તો આપણું સાઈડ કટ કેટલું નીચે જોઈએ છે, અને એક હિપ્સનું માપ. તો આમાં આપણે આમ સીધું માપ કરીએ ને 23 ઇંચ નીચે સાઈડ કટ રાખીએ છીએ આ કસ્ટમરમાં, એનું માપ છે જ આપણી પાસે. તો 23 ઇંચ નીચે આપણે માર્કિંગ એક કરી દેશું, અને આની 23 ઇંચ નીચે સાઈડ કટ હોય એમાં આપણે હિપ્સમાં 3 ઇંચ લૂઝિંગ છોડીએ છીએ. તો આમની હિપ્સનું માપ છે 40 ઇંચ, તો એમાં 3 ઇંચ લૂઝિંગ છોડશું તો 43 ઇંચની હિપ્સ રાખવાની થશે. તો 43 ઇંચમાં આપણે 4 ભાગ કરીએ તો આઈ થિંક 11.5 ઇંચ આવશે. તો અહીંયાથી પહેલા જોઈ લેવાનું, કંઈ વળી નથી ગયેલું ને. તો અહીંયાથી 11.5 ઇંચ રાખી અને એક માર્કિંગ કરી લેવાનું, અને આ સાઈડ કટનું માર્કિંગ એક સીધું કરી લેવાનું. તો આપણું 11.5 ઇંચ અહીંયા આવે છે. તો આ જે કમર આપણે અહીંયા આમ કમરનું સિલાઈ લગાવેલી છે, તો કમરથી આ હિપ સુધી એ મેળવી દેશું, કેમ કે અહીંયાથી આમ ઘેર વધારે હતો એટલે લૂઝ થતું હતું. તો આપણે આને એક્ઝેક્ટ મેઝરમેન્ટથી માર્કિંગ કરવાનું છે. આ માર્કિંગ થઈ જાય એટલે હવે આપણે નીચેની સાઈડ જવાનું છે. તો નીચે આ હિપ્સનું આપણું માર્કિંગ છે. તો નીચેની સાઈડ આ જેટલો ઘેર વધારે પેલી સાઈડ દેખાય છે એ બધું કટિંગ કરી દેવાનું છે. તો કઈ રીતે કરશું કે અહીંયાથી આપણે 1.25 ઇંચ ઉપરથી હજુ સિલાઈ માટે એક્સ્ટ્રા માર્જિનનું કપડું રાખશું. એના પછી આપણે માપશું અહીંયા કે કેટલા ઇંચ થાય છે. તો 12 ઇંચ આવે છે. તો અહીંયાથી 5 ઇંચ અથવા અડધો ઇંચ થોડું વધારે રાખી દેવાનું પહોળાઈમાં. નીચેથી એક વખત જોઈ લેવાનું કરતલી કે નથી, ક્રીઝ નીચે નથી આવી ગઈ ને. તો 12.25 ઇંચ અથવા 12.5 ઇંચ રાખશું તો પણ ચાલશે. તો 12.5 ઇંચ રાખી દઈએ આપણે, અડધો ઇંચ વધારે. અને આ ઉપરના માર્કિંગથી નીચેના માર્કિંગને મેળવી દેશું. આ એક્ઝેક્ટ સીધું જ છે, બહુ આમાં ક્રોસ આપણે રાખવાનું નથી, કેમ કે આજે વધારે પડતા આપણે બધા જે ડ્રેસ હોય એમાં સીધું જ હોય છે કપડું કટનું. આ એક વખત જોઈ લેવાનું. તો એકવાર ફરીથી માપીને જોઈ લેવાનું, અહીંથી 12 ઇંચ અને અહીંયાથી 12.5 ઇંચ. તો હવે આ માપથી આપણે કટિંગ કરી દેશું આને, અને નીચેથી પણ આ થોડું થોડું આપણે કટિંગ કરવાનું છે. જો નીચેથી આમ ગોળાઈ જાય છે તો એની જગ્યાએ આપણે આમ સીધું કટિંગ કરશું, તો અસ્તર પણ થોડું કટ થઈ જશે. અને આ આપણે જ્યાં કટ કરવાના છે ત્યાં એક આવી રીતે માર્કિંગ કરી દેશું કે અહીંયા કટ આવશે એના, અને કમર સુધી આને વ્યવસ્થિત કટ કરી દેશું. કમરમાં પણ અહીંયા માર્જિન બહુ વધારે છે, એના હિસાબે બહારથી ક્રીઝ આવતી હોય તો એના હિસાબે થોડું આમ કટિંગ કરી દેવાનું. અને આ બાજુથી એક માર્કિંગ કરી દે, આવી રીતે કાતરનો પોઈન્ટ લગાવશું તો બીજી સાઈડ આપણું માર્કિંગ આવી જશે અહીંયા. તો આ માર્કિંગ પર કમરથી આમાં પણ મિક્સ કરી દેવાનું અહીંયા. તો આપણે અહીં આટલું ફિટિંગ કરવું પડશે. હવે બીજી વસ્તુ કે અહીંયા જે આપણે સિલાઈ 1-2 દેખાય છે એ સિલાઈ ખોલવી પડશે, કેમ કે આપણે સાઈડ કટ વાળવાના છે. તો એને બધી સિલાઈ અહીંયા જ ભેગી થવી જોઈએ. તો અહીંયાથી કમર સુધીની જે સિલાઈ જેટલી લગાવેલી હોય એ બંને સાઈડથી ખોલી લેવાની, એના પછી આપણે સિલાઈ જોઈએ. તો આપણે આ જે સિલાઈ લગાવેલી હતી અહીં સાઈડ ફિટિંગની એ બી કમર સુધી ખોલી લીધેલી છે. તો હવે શું કરવાનું કે આ જે આપણા ચારે ભાગ છે, મતલબ અસ્તર વાળો અને અસ્તર વગરનું, તો એમાં સિલાઈ લગાવવાની છે ચારે બાજુ. અને અહીંયા નીચેથી આ જે આપણી અસ્તરનો ભાગ અને જે મેઇન ભાગ છે બે એક સરખા થઈ ગયેલા છે.
તો સૌથી પહેલા આ જે અસ્તરવાળો પાર્ટ છે એને આપણે થોડો કટ કરી દેશું. તો આ ખાલી આપણો અસ્તરનો ભાગ છે અને મેં બંનેને ભેગો કરી અને ડબલ કરી લીધેલો છે. તો આને લંબાઈથી થોડું કટિંગ કરી દેશું, કેમ કે આપણે અસ્તર થોડું નાનું હોવું જોઈએ. તો 1.5 ઇંચથી 1 ઇંચ જેવું, આ 1 ઇંચ જેવું છે તો 1 ઇંચ આપણે કટ કરી દેશું, એટલે 1 ઇંચ આપણું જે મેન કાપડ છે એનાથી નાનું થઈ જાય. હવે સૌથી પહેલા આ જે અસ્તર છે એને નીચેથી લંબાઈમાંથી આ વાળી દેશું આને, અને એક સિલાઈ લગાવી દેશું આવી રીતે. તો આપણે નીચેથી આને લંબાઈમાંથી વાળી દીધું છે. હવે એક વાતનું આમાં એ ધ્યાન રાખવાનું છે કે આ ડ્રેસ છે આપણી કુર્તી 2 કલરની છે, લાલ અને બ્લેક. તો આમાં આપણી પાસે અસ્તર લાલ કલરનો છે, તો સૌથી પહેલા મેં લાલ કલરનો દોરો લગાવેલો છે, ધાગો. એના પછી આપણે જેટલું લાલ કલરનું કામ છે એટલું પહેલા પતાવી દેશું અને છેલ્લે આપણે બ્લેક દોરો ચડાવી દેશું. તો સૌથી પહેલા ચારે બાજુ આ જે અસ્તર અને મેન કાપડ છૂટું પડી ગયેલું છે એને સિલાઈ લગાવી અને ભેગું કરી દેવાનું આવી રીતે. એક સિલાઈ ચારે બાજુ લગાવી દેવાની આવી રીતે, બંને સાઈડ કટમાં મતલબ. તો આપણે આ ચારે બાજુ કાચી સિલાઈ લાગી ગયેલી છે. અહીંયા આ સિલાઈ આપણે બ્લેકમાં પણ રેડ લગાવેલી છે, કારણ કે આપણે આને જ્યારે સાઈડ કટ વાળશું, આ સાઈડ કટની છે તો અંદર ચાલી જશે એટલા માટે. અંદર લાલ અસ્તર છે તો સાઈડ ફિટિંગમાં પણ આમાં પણ પહેલેથી લાલ જ દોરો વાપરેલો હતો ને આપણે પણ ફિટિંગમાં લાલ દોરો જ વાપરવાનો છે. તો અહીંયાથી આપણે ફિટિંગ જે કરવાનું છે અહીં સુધી આપણે અહીં સુધી સિલાઈ છે, તો પણ કમરની ઉપરથી થોડું ચાલુ કરશું અને સાઈડ ફિટિંગ કરી દેશું, અને જે માપ હતું એ જ માપથી. તો માપ આપણે લેવાની હવે જરૂર નથી, કેમ કે આપણે જ્યારે કટિંગ કરેલું છે ત્યારે આમાં માર્કિંગ કરેલું જ છે આપણે. તો આ માર્કિંગ ઉપર જ લગાવવાની છે અને સાઈડ કટ જ્યાં સુધી છે ત્યાં સુધી સિલાઈ આવવા દેશું. અને અહીંયાથી ટાંકા લગાવીને તોડવાનો નથી દોરાને, આને ફરીથી ઉલટી સાઈડ આવી રીતે જવા દેવાનું અને થોડું ઉપર જઈ અને સિલાઈ અલગ કરી દેવાની, 5 ઇંચ જેટલી દૂર લગાવી દેવાની, જેથી કરીને ભવિષ્યમાં લૂઝ કરવું હોય તો ઇઝીલી થઈ શકે આવી રીતે. અને ત્રીજી સિલાઈ છે, 3 સિલાઈ ટોટલ લગાવવાની હોય છે, તો ત્રીજી બાજુમાં છે જ તો એની બાજુમાં આપણે અહીંયા લગાવી દઈએ. અને આને પણ સાઈડ કટ આવે ત્યાં મિક્સ કરી દેવાની પાછી નીચે આવી રીતે. જો આવી રીતના નીચેથી 3 મિક્સ જ હોવી જોઈએ, જેમ જેમ ઉપર જઈને થોડી થોડી અલગ કરી દેવાની. એના પછી બીજી સાઈડ પણ એવી જ રીતે સિલાઈ લગાવવાની છે. તો બીજી સાઈડમાં પણ આપણે માર્કિંગ કરેલા જ છે કટના, તો કટના માર્કિંગ બંને ભેગા રાખી અને આ જે આપણું માર્કિંગ છે એના ઉપર સિલાઈ લગાવવાની છે. બસ, તો પહેલી સાઈડ આપણે જેમ લગાવી એમ જ સેમ 3 સિલાઈ અહીંયા પણ લગાવવાની છે. તો આ સાઈડ ફિટિંગની સિલાઈ થઈ ગઈ. આ થઈ જાય એટલે હવે આપણે સાઈડ કટ વાળવાના છે. તો આ સાઈડ ફિટિંગ થઈ જાય એના પછી આપણે આના નીચેના કટ વાળવાના છે. તો આ જો ઉપરનો ભાગ છે અને આ કટનો ભાગ છે. તો કટના ભાગમાં આ બાજુ તો બ્લેક છે એટલે હમણાં એ સાઈડ નહીં વળે. આ સાઈડ આપણે લાલ કલર છે, તો લાલ કલર છે ત્યાંથી પહેલા સાઈડ કટને વાળી દઈએ આવી રીતે. અહીંયાથી આવી રીતે ફેરવી દેવાનું અને આડી સિલાઈ લગાવી દેવાની, અને અહીંયાથી પણ આવી રીતે સાઈડ કટ પાછી વાળી દેવાનું. બસ, અને પેલી સાઈડ આપણે જેમ વાળ્યો એમ આ કટને પણ વાળીને નીચે સુધી જવા દેવાનું. ખાલી એક ધ્યાન રાખવાનું કે અસ્તર લૂઝ મતલબ ના રહી જાય, બે એક સરખું અંદર વળવું જોઈએ. તો આ એક સાઈડના સાઈડ કટ વળી ગયેલા છે. હવે આપણે આમાં બ્લેક દોરો છે વાપરવાનો. તો આટલામાં શું છે કે નીચેથી લાલ છે, તો પેલા લાલ આટલું છે એને થોડું આ કટ કરી અને આડાવડું હોય તો કપડું સીધું કરી લેવાનું.
અને જેટલું લાલ કાપડ છે એટલું આપણે નીચેથી પણ વાળી દેશું આને, જેથી કરીને આપણે ફરીથી લાલ દોરો ના ચડાવવો પડે. લાલ દોરાનું કામ એક સાથે જેટલું હોય એટલું બધું પૂરું કરી લેવાનું. તો આ બ્લેક અને લાલ જ્યાં મિક્સ થાય છે ત્યાંથી આપણે આને વાળી દેશું. હવે આપણે બીજી સાઈડ વાળવા માટે આ સાઈડ કટથી માપ કરી લેવાનું કે બંને કટ એક સરખા લાંબા હોવા જોઈએ. આટલું વાળેલું છે તો આ સાઈડથી પણ એટલું જ વાળવાનું લાલને. અહીંયા થોડું આ વાળેલું છે ને કટ કરી દઈએ. તો આટલું વાળવાનું છે ને કદાચ હાથમાંથી છૂટી જાય તો ફરીથી માપ કરી લેવાનું. જો આટલું વળી જાય એટલે હવે આપણે આને કિનારીની સિલાઈ લગાવવાની છે. એ પણ આપણે જેટલું લાલ કાપડ છે એટલામાં લગાવી દઈએ. તો અહીંયાથી સ્ટાર્ટ કરશું ને છેલ્લે જ્યાં લાલ પૂરું થાય ત્યાં સુધી જવા દેશું. તો આપણું લાલ દોરાનું કામ પૂરું થઈ ગયું. હવે આપણે બ્લેક દોરો લગાવવાનો છે. એમાં પણ સેમ કામ કરવાનું છે. અહીંયાથી પહેલા સાઈડ કટ વાળી લેવાના અને પછી આ જે નીચેનો ભાગ છે એને આપણે જે આગળ લાલ દોરાથી વાળેલું છે એવી રીતે વાળી અને કિનારીની એક સિલાઈ લગાવી લેવાની. બસ એટલે થઈ જશે આપણું રેડી. તો આ આપણો ડ્રેસ રેડી છે. આમાં સાઈડ કટ જો બ્લેક વાળ્યા પછી નીચેથી આ વાળી દેવાનું અને કિનારીની સિલાઈ લગાવી દેવાની, જેમ આપણે રેડ કલરમાં કરેલું એવી રીતે સેમ. અને એના પછી આપણે સાઈડમાં અહીંયા ઇન્ટરલોક લગાવી દીધેલું છે. જો હોય તો લગાવી દેવાનું, નહીં તો પછી. હવે આપણે આને સીધો કરી કુર્તીને અને પ્રેસ લગાવવાની છે. તો પ્રેસ લાગી ગઈ છે અને આપણી આ સાદી કુર્તીની જેમ કુર્તી બનીને રેડી છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટમાં જરૂરથી કહેજો. સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.